કેશોદના વહીવટીતંત્ર દ્વારા પ્રજાસત્તાક દિનની ધ્વજવંદન, સન્માન અને સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે ઉજવણી કરાઈ. કેશોદના ચર ગામે તાલુકા કક્ષાએ પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી. કેશોદના વહીવટીતંત્રના અધિકારી દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. પ્રજાસત્તાક દિનની શુભેચ્છા પાઠવી પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું. કેશોદ તાલુકાના ચર ગામે યોજાયેલા તાલુકા કક્ષાના પ્રજાસત્તાક દિવસના કાર્યક્રમમાં શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કર્યા હતા. કેશોદ પોલીસ વિભાગના કર્મચારીઓ, હોમગાર્ડના જવાનો, વહીવટી વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ ઉપરાંત સામાજિક વનીકરણ વિભાગ તેમજ રાજ્ય સરકારની કચેરીના અધિકારીઓ, કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. કેશોદ તાલુકાના પદાધિકારીઓ અને રાજ્ય આગેવાનો, સામાજિક સંસ્થાના હોદ્દેદારો સહિતના ગ્રામજનો બોડી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. રાજ્ય સરકાર દ્વારા શ્રેષ્ઠ કામગીરી કરનાર પસંદગી પામેલા કર્મચારીઓ અને અધિકારીઓનું મંચસ્થ મહાનુભાવોના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. કેશોદના સામાજિક વનીકરણ વિભાગ દ્વારા મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા કેશોદ તાલુકામાં વિકાસલક્ષી કામો માટે ફાળવવામાં આવેલ માતબર રકમ અને કામોથી વિકાસ થયો છે, જેની સ્મૃતિ કરવામાં આવી હતી. કેશોદ ખાતે આવેલું એરપોર્ટ આંતરરાષ્ટ્રીય સ્તરે એરપોર્ટ બની રહ્યું છે અને આધુનિક વિદેશી પદ્ધતિ મુજબ આધુનિક રેલવે સ્ટેશન બની રહ્યું છે, જેના કારણે વેપાર ધંધા રોજગાર ઉદ્યોગોમાં વિકાસ થવાની સાથે રોજગારી મળી રહેશે, જે આઝાદી કા અમૃત મહોત્સવ પ્રસંગે કેશોદ તાલુકાની અમૂલ્ય ભેટ ગણવામાં આવે છે. કેશોદના ચર ગામે યોજાયેલા પ્રજાસત્તાક પર્વના ઉજવવામાં યોજાયેલ કાર્યક્રમમાં ઉપસ્થિત ગ્રામજનો, શહેર અને તાલુકાના નગર શ્રેષ્ઠીઓ, આગેવાનો, અધિકારીઓ, કર્મચારીઓએ વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરવામાં આવેલ સાંસ્કૃતિક કાર્યક્રમો માણીને બાળકોને પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું. સમગ્ર દેશમાં આઝાદી કા અમૃત મહોત્સવ ઉજવવામાં આવે છે. 75મા પ્રજાસત્તાક દિવસ નિમિત્તે અધિકારીઓ, મહેમાનો અને વિદ્યાર્થીઓએ પ્રતિજ્ઞા લીધી હતી કે સમગ્ર કાર્યક્રમનું સંચાલન ઉદ્ઘોષણ ડોક્ટર ભૂપેન્દ્રભાઈ જોશીએ કર્યું હતું. રિપોર્ટિંગ બાય રાજુ પંડ્યા, કેશોદ.